ડિહાઇડ્રેશન એટલે શરીરમાંથી જરૂરી પાણી અને જરૂરી મિનરલ્સ ક્ષારની અછત સર્જાવી. પાણી આપણા શરીરની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. શરીરની અંદર 70 થી 75% પાણી છે. પાણી બધી જ પ્રક્રિયાની અંદર વપરાય છે, જેમ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં, પાચનની પ્રક્રિયામાં, એક્સરસાઇઝ કરીએ ત્યારે બધી જ પ્રક્રિયાની અંદર, મેટાબોલિઝમની અંદર પાણી એક ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે આ પાણી પૂરતા પ્રમાણમાં આપણને ના મળે અથવા તો પાણી જે નોર્મલી વ્યય થતો હોય એના કરતા વધારે વ્યય થાય શરીરમાંથી, ત્યારે બોડીમાં ડિહાઇડ્રેશન થતું હોય છે. ડિહાઇડ્રેશન થવાના કારણોની અંદર અમે બાળકોની અંદર થવાના કારણોની અંદર બે મુખ્ય કારણો છે: ડાયરિયા અને વોમિટિંગ. ઝાડા ઉલટીને કારણે ડિહાઇડ્રેશન ખૂબ થઈ શકે છે બાળકની અંદર, અને એક હીટ સ્ટ્રોકની અંદર ખાસ આ અમે જોતા હોઈએ છીએ કે બાળક ડિહાઇડ્રેશનમાં જાય છે. ત્રીજું કારણ જનરલી છે કે બહુ ભારે તાવ આવ્યો હોય બાળકને, બાળક ખાઈ પી નથી શકતું, ત્યારે ડિહાઇડ્રેશનમાં જવાના ચાન્સીસ વધી જાય છે. ડિહાઇડ્રેશનના 3 પ્રકાર રીતે જોવા મળે છે: માઇલ્ડ, મોડરેટ અને સિવિયર. માઇલ્ડ વેરાયટીની અંદર જ્યારે આપણા શરીરમાંથી 2 થી 5% પાણીનો અને ક્ષારનો વ્યય થયો હોય, ઉણપ સર્જાઈ હોય, ત્યારે આ સિમ્ટમ્સ જોવે. એની અંદર બાળક રમતું હોય છે અને એના હોઠ અને મોઢું સુકાય, તરસ લાગતી હોય અને પેશાબ બરાબર કરતો હોય છે. જ્યારે મોડરેટ વેરાયટીની અંદર 5 થી 10% સુધી શરીરમાંથી પાણીનો વ્યય થયો હોય કે એની ઉણપ સર્જાઈ હોય ત્યારે જોવા મળે છે. એની અંદર બાળક બહુ ચીડિયું રહે છે, પેશાબ ઓછો કરે છે, ખૂબ જ તરસ લાગે છે, આંખોના ડોળા અંદર જવાની શરૂઆત થાય છે અને ચામડી ખૂબ જ શુષ્ક લાગે છે અને પેશાબ ઓછો કરે છે બાળક, ત્યારે મોડરેટ વેરાયટી કહેવામાં આવે છે. સિવિયર વેરાયટી ઓફ ડિહાઇડ્રેશન ક્યારે જોવા મળે છે? જ્યારે 10% થી વધારે પાણીની ઉણપ કે ક્ષારનો વ્યય થયો હોય આપણા શરીરમાંથી, ત્યારે જોવા મળે છે. એની અંદર બાળક બેભાન અવસ્થામાં હોય છે, પાણી ખૂબ તરસ લાગી છતાં પાણી પી નથી શકતું, પેશાબ નહિવત પ્રમાણમાં બાળકનું હોય છે, આંખના ડોળા ખૂબ જ અંદર જતા રહ્યા છે અને ચામડી ખૂબ જ શુષ્ક જોવા મળે છે, અને બાળક રડે તો પણ આંખમાંથી આંસુ ના નીકળે એવી કન્ડિશન એ સિવિયર વેરાયટીમાં જોવા મળે છે. એટલે આ બધા ડાયરિયાના સાઇન્સ અને ડિહાઇડ્રેશનના સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ છે. કઈ રીતે આપણે જોવું કે બાળક ડિહાઇડ્રેશન બાળકમાં છે કે નહીં? એના માટે સામાન્ય રીતે આપણે જોઈ શકીએ વિઝિબલ સાઇન્સની અંદર બાળકના હોઠ અને મોઢું ખૂબ સુકાય, વારે તરસ લાગવી છે, પેશાબ ઓછો કરવો છે અને સ્કિન પિંચ ઉપરથી જાણી શકાય છે. એટલા માટે ઘરે આપણે બાળકને આવી રીતના સ્કિન પિંચ જોઈ શકીએ છીએ, પેશાબ બરાબર કરે છે કે નહીં, અને સામે પૂરતા પ્રમાણમાં પ્રવાહી જાય છે કે નહીં એ જોઈ શકીએ છીએ. એના પરથી ચેક કરી શકીએ છીએ કે ડિહાઇડ્રેશન છે કે નહીં. જનરલી લાંબો સમય સુધી માઇલ્ડ વેરાયટી હોય તો ઘરે મેનેજ થઈ શકે, મોડરેટ વેરાયટીમાં ડોક્ટર બતાવીને કરી શકે, પણ જ્યારે સિવિયર વેરાયટીની અંદર હોય બાળક અને પ્રોપર એ ટાઈમે વિધિન કલાકની અંદર જો તમને ટ્રીટમેન્ટ ના મળે તો બાળક શોકમાં જઈ શકે છે, જેની અંદર બાળકના હાથ પગ પૂરા પડી જવા, ઠંડા પડી જવા, શ્વાસ લેવામાં તકલીફ પડી વગેરે સિમ્ટમ્સ અને સાઇન્સ જોવા મળતા હોય છે. અને એ શોકમાં બાળક લાંબો સમય સુધી રહે તો ખેંચ પણ બાળકને આવી શકે છે. આ એના કોમ્પ્લિકેશન્સ છે. જ્યારે માઇલ્ડ વેરાયટી હોય તો તમે ઘરે ડોક્ટરની સલાહ મુજબ દવાઓ અને ટ્રીટમેન્ટ લઈ શકો. જ્યારે તમને મોડરેટ વેરાયટીના સિમ્ટમ્સ કે સિવિયર વેરાયટીના સિમ્ટમ્સ દેખાતા હોય, બાળકને ઝાડા ઉલટી તરત ચાલુ રહેતા હોય તો તરત ડોક્ટરને બતાવવા જવું, કારણ કે એના કારણે ડિહાઇડ્રેશન થઈ શકે. બીજું, પેશાબ ઓછો કરે છે. જનરલી
દરેક બાળક 4 થી 6 કલાકમાં એકવાર ઓછામાં ઓછો પેશાબ કરે જ છે, પણ એ નથી થઈ રહ્યો તો તરત ડોક્ટર પાસે જવું. બીજું, બાળકને તરસ લાગે છે છતાં બાળક પાણી બરાબર પી નથી શકતું, તરત બતાવવા જવું છે. બાળક ચીડિયું થઈ રહ્યું છે, જે નોર્મલ રમતું બાળક હોય એના બદલે ખૂબ જ ચીડચીડું રહે છે. તમારે પાણી પીવડાવવાની કોશિશ કરો, પી નથી રહ્યું, રમાડવાની કોશિશ કરો, રમી નથી રહ્યું, તો તરત ડોક્ટરને બતાવવા જવું જોઈએ. અને જ્યારે જ્યારે તમને સિવિયર વેરાયટીના સિમ્ટમ્સ દેખાય તો તરત ત્યાં ડોક્ટરને મળવા જવું જોઈએ. ડિહાઇડ્રેશનની ટ્રીટમેન્ટની અંદર છે ઓઆરએસ અને ઓઆરએસએસ. માઇલ્ડ વેરાયટીની અંદર બાળકોની અંદર 2 થી 5% મેં કીધું એકદમ પાણીનું ઉણપ સર્જાઈ હોય છે, તો એના માટે ઓઆરએસ કેટલું આપવું અને ક્યારે ક્યારે? જેમ કે બાળકને ઝાડા ઉલટી છે, તો જેવું ઝાડા કે ઉલટી કરે તો એની દવા આપ્યા પછી ઓઆરએસ તરત પીવડાવો. 6 મહિનાથી નાનું બાળક હોય તો ફીડિંગની સાથે સાથે ચમચીથી ઓઆરએસ તમે આપી શકો, જેટલું પીવે એટલું. 6 થી 12 મહિના વચ્ચેનું બાળક હોય ત્યારે અડધો ગ્લાસ, 50 થી 150 ml ની વચ્ચે જેટલું પીવે એટલું, જેટલી વાર માંગે એટલી વાર તમારે આપવું. આ માઇલ્ડ વેરાયટીમાં છે. માઇલ્ડ વેરાયટીમાં ઓઆરએસ ની સાથે તમે ઘરનું બનાવેલું લીંબુ પાણી છે, સામાન્ય પાણી છે, એ વગેરે આપી શકો. જો ડિહાઇડ્રેશનની સાથે બાળકને તાવ હોય તો તાવની દવા આપવી, બાળકને ઠંડકવાળા એરિયામાં રાખવું, જેથી શરીરમાંથી પાણીનો વધારે વ્યય ના થાય. મોડરેટ વેરાયટીનું હોય ત્યારે તમારે ડોક્ટરને કન્સલ્ટ કરી અને યોગ્ય સારવાર લેવી જોઈએ. આગળ ડોક્ટરની સલાહ મુજબ વધવું જોઈએ. પણ છતાં બી એની અંદર તમે ઘરે ઓઆરએસ આપી શકો, ઝાડા ઉલટીની દવા આપી શકો, તાવ હોય તો તાવની દવા આપી શકો. સિવિયર વેરાયટીની અંદર બાળકને તરત જ દાખલ કરી અને ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે છે. એના માટે તમારે તરત જ નજીકના ડોક્ટરને બતાવવા જવું જરૂરી છે. બાળકોની અંદર પાણી કેટલું આપવું અને કયા સમયે આપવું ખૂબ જ જરૂરી છે. 6 મહિનાથી નાનું બાળક હોય તો એને પાણી આપવાની કોઈ જરૂર નથી હોતી. બ્રેસ્ટ ફીડિંગથી કે તમે ફોર્મ્યુલા ફીડિંગ આપતા હોય તો એમાંથી બાળકને જરૂરી પાણી મળી રહેતું હોય છે. પણ જ્યારે મધર બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય ત્યારે મધરનું વોટર ઇન્ટેક સફિશિયન્ટ હોવો જોઈએ, પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ. ઓછામાં ઓછો 2 થી 3 લીટર મધરે લેવું જોઈએ. એટલે 6 મહિનાથી નાના બાળકોની અંદર પાણી આપણે આપવાની જરૂર નથી. 6 મહિનાથી મોટા બાળકોની વાત છે. હવે 6 થી 12 મહિનાની અંદર બાળક એ આખા દિવસમાં 50 થી 100 ml થોડા થોડા અંતરે લઈ શકે. શરૂઆતમાં બાળક ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય, ગમે તે ઋતુની અંદર થોડું જ પાણી પી શકે. તેના માટે ચિંતા ન કરવી. જ્યુસી ફ્રૂટ્સ આપવા, બીજું બધું આપવું જેની અંદરથી એને લિક્વિડ મળી રહે. બીજું, 1 વર્ષથી મોટું બાળક હોય એ અડધો થી આખો ગ્લાસ નાનો ગ્લાસ પી શકે. એટલે 100 થી 200 ml ની વચ્ચે એ લઈ શકે દર 5 થી 6 કલાકે. ઓછામાં ઓછું આટલું વોટર ઇન્ટેક નોર્મલ હોવું જોઈએ. ફર્સ્ટ જ્યારે આઉટડોર એક્ટિવિટી કરવાની હોય ત્યારે સવારના પોણા તડકામાં કે સાંજના સમયે એવા ટાઈમે જ એક્ટિવિટી કરાવવી જોઈએ. એ ટાઈમે બાળક સાથે પાણીની બોટલ ખાસ હોવી જ જોઈએ. અને બાળકને દર અડધો થી 1 કલાકે થોડું થોડું પાણી, 50 થી 100 ml જેટલું પાણી જવું જોઈએ. સ્પોર્ટ્સ એક્ટિવિટી, જે એથ્લેટ્સ, જે સ્પોર્ટ્સ એક્ટિવિટીની અંદર જે બાળકો હોય છે મોટા, એ લોકોને જ્યારે એમની ઇવેન્ટ હોય કે ટુર્નામેન્ટ હોય તો એના આગળના સમયમાં જ પૂરતા પ્રમાણની અંદર પ્રવાહીની સાથે લીલા શાકભાજી અને ફળો પૂરતા પ્રમાણમાં આપવા જોઈએ. એક્ટિવિટીના દિવસે તમે કઈ રીતે કરી શકો તો સ્પોર્ટ્સ ડ્રિંક આવતા હોય છે અને તમે ઓઆરએસ એ તમે કલાકે કલાકે બાળકને ઓફર કરી શકો. હેવી ફિઝિકલ એક્ટિવિટીની અંદર અડધો કલાકે પણ બાળક લઈ શકે છે 100 થી 150 ml જેટલું લિક્વિડ. કોલ્ડ ડ્રિંક્સ અને કેન જ્યુસ અવોઇડ કરવા જોઈએ જ્યારે તમે સ્પોર્ટ્સ એક્ટિવિટીની અંદર તમે ઇન્ક્લુડ થવા જાઓ ત્યારે. બીજું કે વ્હાઇટ કલરના કપડાં, એટલે લાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ. બીજું કે તમે બાળકને ટોપી પહેરાવડાવીને લઈ જવું જોઈએ બહાર, કે છત્રી પહેરાવીને બહાર લઈ જવું જોઈએ. છત્રી રાખવી જોઈએ જેથી ઇવેન્ટના દિવસે બાળકની અંદર ડિહાઇડ્રેશન કે હીટ સ્ટ્રેસ વગેરેના સિમ્ટમ્સ ના જોવા મળે.
અને એનું હાઇડ્રેશન મેન્ટેન થાય. હાઇડ્રેશન મેન્ટેન થવા માટે પાણી, ઓઆરએસ અને જ્યુસી ફ્રૂટ ખૂબ જ અગત્યના છે. સાથે સાથે પાણીની સાથે જરૂરી ક્ષાર જવા જરૂરી છે, એના માટે થઈને ઓઆરએસ બેસ્ટ છે. ઓઆરએસ આપવાથી બાળકને જરૂર જેટલા જ પૂરતા પ્રમાણમાં જે મિનરલ્સ જોઈતા છે મળી રહે છે. અને એટલા માટે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જતા બાળકોએ ખાસ ઓઆરએસ નું સેવન કરવું જોઈએ.